કાલ રાતથી એક મારો ઓડિયો જે કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો છે નિખિલભાઈની વિરુદ્ધમાં કે ભાઈ નિખિલભાઈએ કોઈ જગ્યાએથી એવો કોઈ વહીવટ કર્યો છે સમાજ કલ્યાણ ઓફિસમાંથી, એવું જીતુભાઈ મનોહર કહે છે, બરાબર? તો આવી વાત છે ને એ પાયા વિહોણી છે, એટલે આવી વાતોમાં કોઈ ભાઈઓએ આવવું નહીં. જય ભીમ કરશનભાઈ, કેમ છો? મજામાં જીતુભાઈ? મોજમાં મોજમાં. હવે ઓલું વાત તમે મને કરી હતી નિખિલ વાળી, કઈ નિખિલ વાળી, નિખિલ ચોટસાણ, એટલે શું વાત હતી? ઓલો કે ભાઈ ને ઓલે સમાજ કલ્યાણમાં ઓલી છોકરીનું છે, ઓલો જમણવારનું ફલાણું ઢીકડું હાથે, એમાં કઈક ઓલા જે કોન્ટ્રાક્ટર છે ઓલો ભાઈ દાફડા, ભાઈ રમેશભાઈ કે કોણ છે, હિરેનભાઈ દાફડા, એની પાસે જીતુભાઈ ને કઈ વહીવટ કર્યો છે નિખિલે? હિરેન દાપડાનું એવું કીધું કે મારી પાસે 60,000 રૂપિયા લીધા. એટલે હિરેન દાફડા કે તમને કીધું ને એવું કે 60,000 લીધા? હા, એટલે એ સાચી વાત છે ને? સાચી વાત છે, સાહેબે કીધું ને એને કીધું. બરોબર, સારું, હાલો. જય ભીમ. જય ભીમ, જય ભીમ. ઓ જીતુભાઈ આવ્યો, આ ભાઈ દાફડાભાઈ આવ્યા તો કઈ ફોન ન કર્યો? હું ક્યાં આવ્યો છું? આગળ જીતુભાઈ ભેગા થતા હતા, જીતુભાઈ મણવર તે કહેતા હતા મને કે ઈ આવ્યા હતા ને કે 60,000 રૂપિયા ને લઈ ગયો, એની પાસે બ્લેકમેલ ના કરી. ભાઈ ભાઈ કઈ એ કોઈ વાત નથી, હું તમને રૂબરૂ મળું. હા ભલે ભાઈ, હા ભલે ભાઈ. અનિકલભાઈ હિરેનભાઈ મજામાં? જય ભીમ. મજા, જય ભીમ, જય ભીમ. યાર આપણે મેં તમને એની પહેલા ફોન કર્યો હતો, બરોબર? કે આ ઓલો ભાઈ છે જીતુ મણવર ને એ અમુક સમાજના ભળવા એવી વાતો કરે, મેં તમારા પાસે પૈસા લીધા, કઈ પૈસા મેં લીધા? ના ભાઈ, ના ભાઈ, કાંઈ પૈસા લીધા નથી એવી વાત. તો તમે એને કોઈને કહી ના આગો યાર, તમારા ઈ આવી રીતના આવી ખોટી યાર અફવાઓ ફેલાવે છે. હું યાર કોને કહું, તમે સમજો? આમાં કોઈ ગમે એવી વાત કરે તો આપણે કોઈને કહેવાનું કઈ. જય ભીમ ભાઈઓને. આજે સવારે હું ઉઠ્યો, કાલ રાતથી એક મારો ઓડિયો જે કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો છે નિખિલભાઈની વિરુદ્ધમાં કે ભાઈ નિખિલભાઈએ કોઈ જગ્યાએથી એવો કોઈ વહીવટ કર્યો છે સમાજ કલ્યાણ ઓફિસમાંથી, એવું જીતુભાઈ મનોહર કહે છે, બરાબર? તો આવી વાત છે ને એ પાયા વિહોણી છે, એટલે આવી વાતોમાં કોઈ ભાઈઓએ આવવું નહીં, બરાબર છે? જ્યાં સુધી એવિડન્સ ન હોય ત્યાં સુધી કોઈના ઉપર આપણે આક્ષેપો કરી ન શકીએ. અને કાલનો આ ઓડિયો મારો જે જીતુભાઈ વાતચીતનો છે એ ઓડિયો વાયરલ થયો છે, એ બાબતમાં બધાએ એવિડન્સની ખાસ માંગણી કરી અને જો એમાં જોવામાં આવે તો વધારે સારું. અને આવી કોઈ નિખિલભાઈના વિરોધીઓની વાતોમાં ન આવવું અને આ વસ્તુને જરાક બારીકેથી લઈ અને સમજણથી જોઈ જાણી વિચારી કરવી અને સમજે. અને આની પાછી મેં હોસ્ટેલનો સંચાલક હતો ને હિરેનભાઈ દાફડા, મેં એની હારે પણ વાતચીત કરેલ છે. તો કે ભાઈ આવી રીતના કોઈ તમારા પાસે કોઈ નિખિલે વહીવટ કર્યો હતો? કે ના ભાઈ, કે મારી પાસે વહીવટ નથી કર્યો, મારી પાસે હું કામ હું દવાઈ કરાય, કે હું મારે ક્યાં ત્યાં કંઈ ખોટું કરવું તે હું પૈસા દઉં નહીં આવીને, અને એમ પૈસા દઉં તો હું કેટલાકને દઉં, કે એટલે એવી વસ્તુ ખોટી છે કે મેં કઈ વસ્તુ વહીવટ કર્યો નથી. એટલે આ વસ્તુ હાવ તદ્દન ખોટી છે. એટલે આવી કોઈ ખોટી વાતોમાં કોઈ ભાઈઓએ ન આવવું. બાકી જે કોઈ નિખિલભાઈને વાંધો હોય તો નિખિલભાઈને રૂબરૂ મળી લે. નિખિલભાઈ હા ભાઈ પાસે જ રહી, રામદેવપીરના મંદિર ગલીમાં, બરોબર છે? બાકી આ મારો ઓડિયો છે ને એ વસ્તુ હાવ ખોટી છે, ખોટી છે, ખોટી છે.